નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ મનપાના કાફલાએ માઇક્રો પ્લાનિંગ સાથે જંગલેશ્વરમાં દબાણો તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. રાજકોટ મહાનગરપાલિકાનું ઓપરેશન જંગલેશ્વરને લઈને આજે સવારે 7 વાગ્યાથી શેઠ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન માટે 260 થી વધુ મશીનો, જેમાં 64 જેસીબી, 7 હિટાચી અને 42 ગેસ કટરનો સમાવેશ થાય છે. તેની સાથે 1130 થી વધુ સ્ટાફ મેદાને ઉતર્યો છે. 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા માટે 2500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા ખાસ બનાવેલા કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 800 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ કડક કાર્યવાહી વચ્ચે માનવીય સંવેદનાઓ પણ ઝંઝુડાય છે. જે ઘરમાં વર્ષોથી વસવાટ કર્યો છે તે ઘરની પોતાની આંખ સામે તૂટતું જોઈને અનેક વિધવા મહિલાઓ અને ગરીબ પરિવારોના આંસુ છલકાઈ ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકાનું આ ઓપરેશન કાયદાકીય રીતે જેટલું મજબૂત દેખાઈ રહ્યું છે, તેટલું સામાજિક રીતે કરુણ દ્રશ્યો સર્જી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આજે આ આખો વિસ્તાર મનપા દ્વારા ખાલી કરાવી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.